પોખરાજ પોખરાજ ક્યાં છે? મને નથી ખબર. વસુ, મારે એના ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. આવતા અઠવાડિયે આપણે ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ કરી શકીશું. અરે બેટા, હું તને શોધતો હતો. બોલો, શું કામ હતું? આવતીકાલે તારા ટેસ્ટ કરાવવાના છે. કોઈ રિપોર્ટ્સ કે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તું શું બોલે છે? હા, મેં નક્કી કરી લીધું છે. મારે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવું. હું એના વગર જ ટ્રીટમેન્ટ કરાવીશ. તું જાણે છે ને તું શું કહી રહી છે? ટ્રાન્સપ્લાન્ટ નહીં થાય તો તારું બચવું મુશ્કેલ છે. જે થવું એ થાય. વસુ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટ્રાન્સપ્લાન્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં મારા દીકરાનો જીવ જોખમમાં હોય એ વસ્તુ મારે નથી કરવી. એવું થશે જ એવું નથી કહ્યું ડોક્ટરે. એ તો માઇનર રિસ્ક છે. પણ નહીં થાય એવું નથી કહ્યું. 100%માંથી 1% પણ રિસ્ક હોય તો મારે એ 1% પણ રિસ્ક નથી લેવું. સાંભળ્યું તમે? મેં કહ્યું તને લજ્જા ભાભી કે વસુંધરા માસી ખરાબ નથી. મેં નિર્ણય લઈ લીધો છે, પછી તમે કેમ સંકોચ કરી રહ્યા છો? હા, એકદમ સાચી વાત છે. પોખરાજ બિલકુલ સાચું કહી રહ્યો છે. પણ મારી ના જ છે. તમે બધા પ્લીઝ અને સમજાવો ને. હું શું સમજાવું? હું તો આ ઘરની માત્ર કેરટેકર છું. આ ઘરના નિર્ણયો લેવામાં હું શું ભાગ ભજવું? મારી જગ્યાએ હવે વસુંધરા છે. એ જે નિર્ણય લેશે એ જ ફાઇનલ થશે. હું એને કંઈ જ નહીં કહું. હવે મારે આ બાબતે કોઈ ચર્ચા કરવી નથી. મને માફ કરજો મમ્મીજી, મેં તમને ખોટા સમજ્યા. એમાં તારો વાંક નહોતો, પરિસ્થિતિ જ એવી હતી. 2 દિવસમાં ઉત્તરાયણ છે. હું વર્ષો સુધી અમદાવાદથી દૂર રહી છું. હું અમદાવાદમાં ઉત્તરાયણ કરવા માટે તરસતી હતી. હવે મારે આ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવી. અમદાવાદની ઉત્તરાયણ વર્લ્ડ ફેમસ છે. મારે હવે અત્યારે બીજી કોઈ ચર્ચા કરવી નથી. હવે આપણે ઉત્તરાયણની તૈયારીઓ કરવાની છે. તમને મારી ખુશી જોઈએ છે ને? તો બસ હું જેમ કહું એમ કરો. કઈ માહિતી મળી? મેં ત્યાંના કોર્ટની કસ્ટડીમાં તપાસ કરી અને એમના કહેવા મુજબ એમને આ ઘટના યાદ પણ છે. એમાં બન્યું હતું એવું કે કેસની નોંધણીના 2 દિવસ સુધી કુંદન ગાયબ હતી અને એના 2 દિવસ પછી કુંદનના પપ્પા એને સામે ચાલીને ત્યાં મૂકી ગયા. આપણને કુંદન પરીખના કેસની ફાઇલ 2 દિવસમાં મળી જશે. ઠીક છે, ચાલ પરી. એક મિનિટ, તમે કુંદન પરીખ કહ્યું? હા. ના ના, કુંદન સોની હશે, કારણ કે મોટી માની લગ્ન પહેલાની અટક તો સોની છે. ના ના ના, મેં બરાબર સાંભળ્યું હતું. એમને મને કુંદન પરીખ જ કહ્યું હતું. કુંદન પરીખ. થેન્ક યુ સો મચ બિરજુ. આટલા ઓછા સમયમાં આટલી મહત્વની જાણકારી મેળવી આપી. બિરજુ, પરી! ચિરાગભાઈ, શું કામ આવ્યો છે તું? મેં તને ના પાડી હતી ને મારી બહેનને મળવાની, તો શું કામ આવ્યો અહીંયા? ચિરાગભાઈ તમે એને છોડી દો. સરગમે એને બોલાવ્યો છે. સરગમ, તું પણ આ લોકો સાથે મળેલી છે? ના ચિરાગભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. અમે બિરજુ પાસે કંઈક અલગ કામથી આવ્યા છીએ. ચિરાગભાઈ,
તમારી મરજી વિરુદ્ધ હું તમારી બેનને ભગાડી લઈ જવા માટે નથી આવ્યો. અમે તો બહુ સારા મિત્રો છીએ. સરગમ બેનને મારી મદદની જરૂર હતી એટલા માટે આવ્યો. અરે એવી તો શું જરૂર હતી? જો હમણાં હું તમને કંઈ નહીં કહી શકું. બસ એક દિવસ રોકાઈ જાઓ, તમને બધું જ સમજાઈ જશે. વસુંધરા આંટીએ ઉત્તરાયણની તૈયારી માટે બધાને બોલાવ્યા છે. ચાલ. મારો મૂડ નથી. કેમ? શું થયું? મોટી બા સાવ એકલા પડી ગયા છે અને આપણે બધા સેલિબ્રેશનની વાતો કરી રહ્યા છીએ. તારી વાત સાચી છે, પણ આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન પણ તો કરવું પડશે ને. અને મોટી બાને તો બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા કેટલા ગમે છે ને. એમને ગમશે. એક તો એ પોતાના રૂમમાં બંધ કરીને બેઠા છે. એમને પણ તો ખુશ રાખવા પડશે ને. એ આપણી સાથે જમવા પણ તૈયાર નથી. એમને નિર્ણય લીધો છે કે હવે તે પોતાના રૂમમાં જ જમશે. આપણે એમને કેવી રીતે ખુશ રાખીશું? એ ના આવી શકે તો કઈ નહીં, આપણે તો જઈ શકીએ ને. એટલે મારી પાસે એક આઈડિયા છે. આ શું છે? તમે અમારા ત્યાં જમવા ના આવી શકો, પણ અમે તો તમારી પાસે જમવા આવી શકીએ ને. એમ પણ કેટલા સમયથી તમારા હાથનું આ ભરેલા રવૈયાનું શાક નહોતું ખાતું, તો બસ તમે આવી ગયા. અને આ સ્પેશિયલ રીંગણ લઈને પણ આવ્યા છે, તો હવે જલ્દી બનાવીને ખવડાવો. આવું કેમ કરે છે સરગમ? મેં ક્યાં કઈ કર્યું? આ તો તમારા હાથનું જમવાની ઈચ્છા થઈ એટલે બસ આવી ગયા. તને સારી રીતે ખબર છે કે હું શું કહી રહી છું. આની કોઈ જરૂર નથી. તમને જરૂર નથી, જરૂર તો અમને છે ને. મોટી બા, આ બધું હવે ભૂલી જાઓ અને સરસ મજાનું ભરેલા રીંગણનું શાક બનાવો. પ્લીઝ. સારું સારું. તો તમે નહીં માનો એમ ને? ના. લાવો. સરગમ, મને ગેસ પિન આપને. ગેસ ચાલુ નથી થતો. હું જો. અરે મોટી બા, આ કોનો ફોટો છે? અમે પિકનિક પર ગયા હતા ને ત્યારનો ફોટો છે. મારો ને વસુંધરાનો ફોટો છે. તમે મને કેટલા સરસ લાગો છો ને જ્યારે નાના હતા. આજે લાલ ફ્રોક પહેર્યું છે ને એ હું છું, અને કાળું ફ્રોક પહેર્યું છે એ વસુંધરા છે. અરે અમે લોકો એક સરખી હેરસ્ટાઈલ કરીએ, એક સરખા કપડાં પહેરીએ. લોકોને તો એમ જ લાગે કે આ જોડકી બહેનો છે. પછી સમય જતા બધું બદલાઈ ગયું. સરગમ, સોરી મોટી બા, તમારી પાસેથી સત્ય જાણવા માટે અમારે આવી રીતે ચોરી છુપેથી ડાયરી લેવી પડે છે. હવે વઘારીશું આને? હા ચાલો.
આપણે શરૂઆતથી જ વાંચીએ. મારી જ ભૂલ છે. મારે કુંદનને સમજાવીને મંદિરે લઈ જવી જોઈતી હતી. હું જ થોડીક ઢીલી પડી, નહીતર કુંદનથી આવું ક્યારેય ન થાત. મોટી ભાઈ આવું કેમ લખ્યું છે કે મારે કુંદનને સમજાવવી જોઈતી હતી? મોટી બા પોતાના જ વિશે આવું શું કામ લખે? આ ડાયરી વસુંધરા આંટીની છે કે પછી મોટી બાની? પણ અક્ષર તો મોટી બાના જ છે. બની શકે કે આ ડાયરી પહેલા વસુંધરા આંટીની હોય અને પછી મોટીબાએ લીધી હોય, અને વસુંધરા આંટી અને મોટીબાના અક્ષર સેમ હોય. કોઈ પણ બે માણસના અક્ષર સેમ કેવી રીતે હોઈ શકે ધ્વનિત? મને ખબર છે મારા આ નિર્ણયથી ઘણા બધાને દુઃખ થયું છે. બા અને બાપુજી તો મારી લાગણી સમજી શક્યા, પણ બંસરી માસીએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને એમણે ફક્ત મારી સાથે નહીં પણ ઘણા બધા સાથે સંબંધ તોડી નાખ્યો. આ બંસરી માસી કોણ છે? બંસરી માસી, હા યાદ આવ્યું. ખબર છે, એક રાતે આપણે ટેરેસ પર બેઠા હતા ત્યારે બાપુજી એમનો ઉલ્લેખ કર્યો હતો કે એ જમાનામાં બંસરી માસી એકલા દુકાન ચલાવતા હતા અને એમની દુકાન અમદાવાદમાં હતી. અને એના પછી બીજું તો મને કંઈ યાદ નથી. ખબર નહીં કેમ પણ મને અંદરથી એવું લાગી રહ્યું છે કે કદાચ આપણને બંસરી માસી પાસેથી કંઈક જાણવા મળે. પણ આપણે બંસરી માસીને શોધવા પડશે ને? હાલ તો એવું જ લાગે છે, કારણ કે આ એ સમયનું લખાણ છે જ્યારે મોટી બા જેલમાં હતા. શું મોટીબાએ જે કર્યું એના માટે ખરેખરમાં જેલ ગયા હશે? મોટી બા તો એવું કહેતા હતા કે જે કંઈ થયું એક એક્સિડન્ટ હતો. એક્સિડન્ટલી પેલી છોકરી માલતી ખાડામાં પડી ગઈ. પણ બિરજુના કહેવા પ્રમાણે મોટી બા અને એ છોકરી વચ્ચે તો ઝઘડો થયો હતો. તો ખરેખર શું થયું હશે? આજે વસુંધરાએ મને પોખરાજને સોંપ્યો. પોખરાજને હાથમાં લેતાની સાથે જ એણે મારી સામે સ્માઇલ કરી. આજો આ બંને અક્ષર એક જ છે, પણ એકમાં મોટી બાએ વસુંધરા લખ્યું છે અને એકમાં કુંદન લખ્યું છે. આ વસુંધરા અને કુંદન આ બંનેમાં કંઈક તો રહસ્ય છે. ગમે તે હોય, આપણે બંસરી માસીને શોધવા જ પડશે. મોટી બા એમનું સરનામું આપણે નહીં આપે. એક રસ્તો છે. શું? લજ્જા આંટી અને મીરા આંટી, આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ ને. બની શકે કે એમની પાસે કંઈક સરનામું હોય. મ્યુઝિક બરાબર વાગે છે ને? પરી, મારે જવાબ જોઈએ છે. કયો જવાબ? એ જ કે તમે શેની પૂછપરછ કરી રહ્યા હતા? ચિરાગભાઈ બધું છોડો ને. અત્યારે ઉત્તરાયણ અગત્યની છે. પતંગ અને માંજા ક્યાંથી લાવવાના છે હજી નક્કી કરવાનું છે. એ કહો ને તમે. પરી, તને એ બધું અગત્યનું લાગી રહ્યું છે? અરે એ બધું તો થઈ જશે. મને આ વાત અગત્યની લાગી રહી છે. ચિરાગભાઈ, આ વાત પછી પણ થશે. વસુંધરા દાદી આપણને કામ સોંપ્યું છે. કોઈ ભૂલ ના થવી જોઈએ. એમની આટલા વર્ષ પછી અમદાવાદમાં પહેલી ઉત્તરાયણ છે. અમને મજા આવી જોઈએ. પરી, તું મને ગાંડો સમજી રહી છે? તું વાતને ફેરવી કેમ રહી છે? હું તને પૂછી રહ્યો છું કે તમે શેની પૂછપરછ કરી રહ્યા હતા અને બિરજુને શેમાં ઇન્વોલ્વ કર્યો હતો? તું સરગમ મોટીબા વિશે માહિતી ભેગી કરી રહી છે. અને ચિરાગભાઈ, આયાન, આયાન આવડે? ચિરાગભાઈ, આયાનને પણ સાથે લઈ જાઓ ને પતંગ લાવવા માટે.
હા, પતંગો તો લાવવાના જ છે, પણ વસુંધરા દાદીએ કીધું છે કે આપણે તલ સાંકળી અને મમરાના લાડુ પણ લાવવાના છે. અરે ઘણું લાંબુ લિસ્ટ આપ્યું છે હા દાદીએ. પણ પરી, તમે લોકો શેની ચર્ચા કરી રહ્યા હતા? અરે હું તો ભૂલી જ ગઈ. મમ્મીએ મને કપડાં મૂકવાનું કહ્યું હતું. નહીં લાવીશ ને તો કકરાટ કરશો. હું હમણાં આવું છું. પરી, આ લોકો મને કઈ જાણ નથી કરવા માંગતા, પણ મને એટલી જાણ તો થઈ જ ગઈ છે કે સરગમ ભાભી પોલીસ વાળાને આમાં ઇન્વોલ્વ કરી રહ્યા છે. એટલે નક્કી કંઈક ઊંડી તપાસ તો ચાલુ જ છે. ડાયરી ચોક્કસ સરગમે જ લીધી હશે. સરગમ? અયાન? મોટી બાપ, તમે અહીંયા કેમ રહો છો? અહીંયા રહો છો ને મને જરાય ગમતું નથી, પણ ખબર નહીં કેમ આ વાતમાં કોઈને રસ જ નથી. બીજી બધી વાતોમાં રસ છે. બીજી વાતો એટલે? જો ને તમે ના પાડી હતી ને તો પણ સરગમ ભાભી પેલા બિરજુભાઈને મળ્યા. એનો અર્થ એ કે સરગમ મારી અને વસુંધરા વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે. ના, તું સમજે છે એવું નથી. મારો એક બહુ જૂનો કેસ છે. સરગમ એની ઉપર મહેનત કરી રહી છે. એટલે પેલા ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ને એના માટે. મોટી બા કહે કે ના કહે, પણ એમના ચહેરાના હાવભાવથી ખબર તો પડી ગઈ કે એમને આંચકો લાગ્યો છે. પણ મારી સામે નાટક કરી રહ્યા છે કે બધું નોર્મલ છે. સરગમને મારે કોઈ પણ રીતે રોકવી પડશે. જો એ ધારેશ્વર ગામના પોલીસવાળા સુધી પહોંચી ગઈ તો એને બીજી બધી વિગત પણ મળી જશે. મેં જે આટલા વર્ષ સુધી મારા મનમાં ધરબી રાખી છે, મારે એને કોઈ પણ રીતે ત્યાં પહોંચતા અટકાવવી પડશે. કાલે ઊંધિયું બનાવવાનું છે. ઘરમાં બધા રાહ જોઈ રહ્યા છે. હું જો શું થયું મીરા આંટી? આવતીકાલે ઊંધિયું બનાવવાનું છે તો પછી બધી તૈયારી કરવી પડશે ને. અરે ભાઈ, અરે તૈયારીઓ તો કરવી જ પડે ને. પછી બધા ઊભા પગે હોય ને ત્યારે કંઈ મળતું નથી. અરે બોલો ને, હું અહીંયા જ છું. બોલો, શું કામ છે? આ ફિરકી, આ પતંગો, આ બધું છે ને ઉત્તરાયણ પતે ને પછી બધા ફેંકીને જતા રહે છે. ભેગું કરીને બધું મારે રાખવું પડે છે. ચલો આ વખતે નવું શરૂ કરીએ. આપણે બધા કામ વેચી લઈએ. કામ વેચી લઈએ. દર વખતે બધા આવું જ કે છે અને છેલ્લે તો અમારે જ કરવાનું આવે છે. અરે પણ ઉત્તરાયણની ફીલ જ કંઈ અલગ હોય છે. નચા આંટી, આપણા અહીંયા રિલેટિવ્સ આવવાના છે. મને આ વખતે એવું છે કે આપણું ટેરેસ રિલેટિવથી ભરેલું હોય ને તો મજા આવી જાય. રિલેટિવ્સ? કયા રિલેટિવ્સની વાત કરે છે તું? હંસા આંટી કે નલિની ફોઈ કે પછી પારુલ કાકી કે બંસરી માસી? બંસરી માસી તને અચાનક કેમ યાદ આવ્યા? અરે એમ જ, આપણા રિલેટિવ છે ને, અને એ વખતે બાપુજી કહેતા હતા કે બંસરી માસીએ એ વખતે દુકાન ખોલી હતી. હા, પણ હવે તો આપણે એમની સાથે સંબંધ નથી. તો તમને ખબર છે કે ક્યાં રહે છે? ના, મેં એમને ક્યારે જોયા નથી. પણ હા, મને એટલી ખબર છે કે એમની બહુ જ મોટી દુકાન છે. પણ એ ક્યાં છે, એ ક્યાં રહે છે, એની મને કોઈ જાણકારી નથી. તો એ અહીં કેવી રીતે આવવાના છે? આવી પણ શકે છે, પણ ખબર નહીં.
પણ હા મોટી બા બોલાવશે ને તો એ ચોક્કસથી આવશે. તું એક કામ કર ને, મોટી બાને જ જઈને પૂછ ને, એમને ખબર હશે કે એ ક્યાં રહે છે. ભાગે છે.